નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચના હાસોટ તાલુકાના ઇલાવ ગામે તારીખ 5 થી 13 જાન્યુઆરી દરમિયાન સંગીતમય શ્રી રામચરિત્ર માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કથાકાર શ્રી ધર્મેન્દ્ર વ્યાસ અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવશે। સનાતન સંસ્કૃતિની ધરોહરને ઉજાગર કરવાના હેતુસર ભરૂચના હાસોટ તાલુકાના ઇલાવ ગામે તારીખ 5 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી સંગીતમય શ્રી રામચરિત્ર માનસ કથા રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચિત્રકૂટ, હરિદ્વાર, વૃંદાવન અને દ્વારકા સહિતના સ્થળે કથા કરી ચૂકનાર કથાકાર શ્રી ધર્મેન્દ્ર વ્યાસ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવશે। શ્રી ધર્મેન્દ્ર વ્યાસની આ 46મી કથા છે। સમસ્ત ઇલાવ ગામ દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ રાત્રે 8 થી 11 સુધી કથા યોજાશે। આ પ્રસંગે રાજ્યકક્ષાના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, પૂનગામ લાખા હનુમાન મંદિરના મહંત મંગળદાસ બાપુ, દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા, મનન પંડ્યા, યુવા કથાકાર શાસ્ત્રી ધવલ વ્યાસ, સ્નેહલ મહેતા, હાસોટ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન સોલંકી, તાલુકા ભાજપના પ્રમુખ અનંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે। આ ભક્તિમાં પાવન પ્રવાહમાં ડૂબકી લગાવવા તમામ ધર્મપ્રેમી જનતાને સમસ્ત ગામ વતી હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। सो भाई भक्तों ने जय श्री राम। हमारा गामना भूदेव श्री धर्मेंद्रजी व्यास जी 46મી रामकथा करवा जई रह्या छे। तारीख 5 થી 13 सुधीनी एमनी कथा चालशे। मरी एवी शुभकामना है कि एओ 50મી कथा पण पूर्ण करे अने आ तबक्के अमरा गाम में जो कथा थई रही है एमनो अमने गामजनों ने गौरव है। आ कथा सांभळवा आप सौ भाई भक्तों ने अमे आमंत्रण पाठवीए छीए अने तारीख 5 થી 13 आप कथानुं श्रवण करवा आवो एवी दिलथी आमंत्रण आपું છું।